એવું મેન્ડન તમારા હાથમાં શું કરે છે? મારી ઇનામદાર સાહેબ જોડેની મીટિંગ પૂરી થઈને પછી એમને મને કહ્યું કે તમે મારા ઘરે આવો, મારા ઘરે પૂજા રાખી છે તો પ્રસાદ લઈને જ જજો. તો હું એમના ઘરે ગયો. ત્યાં મહારાજ બધાને આ બાંધતા હતા તો એમને મને પણ બાંધી દીધું. ફોજદાર, આ શું વાગ્યું તમને? એમાં એવું થયું ને કે મને ઇનામદાર સાહેબનો ફોન આવ્યો અને એમને મને સાઇટ પર જ મળવા માટે બોલાવી લીધો. તો હું સાઇટ પર ગયો તો ત્યાં પતરાનું કામ ચાલતું હતું અને હું જ્યાં ઊભો હતો ને ત્યાં જ પતરું પડ્યું અને સહેજ ઘસરકો વાગ્યો મને પાછળ. ફોજદાર સતત ઇનામદાર સરની વાત કરતા હતા, પણ દિગ્વિજયભાઈ તો કહે છે કે ત્યાંની ઓફિસમાં આવો કોઈ માણસ છે જ નહીં. તો હવે આપણે એ એંગલથી વિચારવું પડશે કે આપણો સસ્પેક્ટ ડોક્ટર સમીર નથી તો બીજું કોણ? આપણને જે ઇન્ફોર્મરે ઇન્ફોર્મેશન આપી હતી કે ડૉક્ટર સમીર જ સસ્પેક્ટ છે, એ ઇન્ફોર્મર વિશે નાયક સર સાથે કઈ વાત થઈ? હા થઈ. એમણે કહ્યું કે ઇન્ફોર્મરે જે ખબર આપી હતી એ 100% શ્યોર હતો, એટલે એ પણ કોન્ફિડન્ટ હતા. અને એક થિયરી એવી પણ હતી કે ડોક્ટર સમીર જ સ્લીપર સેલ હોઈ શકે, જે આપણી જ હતી. ઓકે, જો આપણે ઇન્ફોર્મરની થિયરી પ્રમાણે વિચારીએ તો ડૉક્ટર સમીર જ સસ્પેક્ટ છે. પણ ઘણા કેસમાં ગુનેગાર બહુ જ ચાલાક હોય છે, તો બની શકે કે આ કેસમાં પણ આપણી સામે ફેક સસ્પેક્ટ ક્રિએટ કરવામાં આવે. તો મે બી આ કેસમાં પણ ફેક સસ્પેક્ટ ક્રિએટ કરવામાં આવ્યો હોય. 100% સર. હર્ષ, કેસરને તારી સાથે ડેસ્પરેટલી વાત કરવી હશે, એકવાર વાત કરી લે. ફોજદાર, એકવાર તો મારી સાથે વાત કરો. કેસર, પ્લીઝ કેસર, આમ રડો નહીં તમે. અમે તો તમને એ કહેવા માટે આવ્યા હતા કે આ હાલતમાં તમે ડ્યુટી ઉપર ના જશો, ત્યાં તમારું મન નહીં લાગે. ના બા, ડ્યુટી પર જઈશ તો મારો માઇન્ડ ડાયવર્ટ થશે. ઘરમાં જ રહીશ અને આ રૂમમાં જ રહીશ તો સતત મને એ જ વિચારો આવ્યા કરશે. ઠીક છે, શું કરવું શું ના કરવું કાંઈ સમજાતું નથી અમને. બા, મારે એમને એકવાર મળવું છે, એમની સાથે એકવાર વાત કરવી છે, મારે એમને બધું જ પૂછવું છે. બા પ્લીઝ કેસર, કેસર રડશો નહીં તમે. કેસર, તમે રડતા હોય ત્યારે તમારી મમ્મી તમારી આંખમાં આંસુ જોઈ શકે છે? તો અમે અમારી દીકરીની આંખમાં આંસુ નથી જોઈ શકતા. જે માણસે અમારી દીકરી સાથે વિશ્વાસઘાત કર્યો છે ને એને અમે ક્યારેય માફ નહીં કરીએ. અને એટલે જ અમે નક્કી કર્યું છે કે હર્ષવર્ધનસિંહના આ ઘર સાથે, આ ઘરના સભ્યો સાથે કોઈ સંબંધ નથી. આ ઘરના દરવાજા એમને માટે હંમેશને માટે બંધ રહેશે.